જય હિન્દ. આજે આપણે વાત કરવાની છે તમારી કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ શકે એવા અનુચ્છેદ વિશેની. તો બંધારણના મહત્ત્વના અનુચ્છેદ. અનુચ્છેદ 1, સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર. અનુચ્છેદ 2, નવા રાજ્યોનો દાખલ કરી અને તેની સ્થાપના બાબત. નવા રાજ્યો અહીંયા ખાસ યાદ રાખજો. અનુચ્છેદ 5, નાગરિકતા. બંધારણના આરંભમાં અથવા પ્રારંભે નાગરિકતા અંગેની જોગવાઈ અનુચ્છેદ 5ની અંદર. અનુચ્છેદ 11, નાગરિકતા અંગે કાયદો બનાવવાની સંસદની સત્તા. નાગરિકતા અંગેના જે કાયદા છે એ બનાવવાની સંસદની સત્તા અનુચ્છેદ 11. અનુચ્છેદ 14, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. અનુચ્છેદ 15, ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ કરી શકાશે નહીં. કોઈ પણ વ્યક્તિનો ધર્મ, જાતિ, લિંગ અથવા તો જન્મસ્થાનના આધારે ભેદભાવ કરી ન શકાય. આ વાત અનુચ્છેદ 15ની અંદર કરેલી છે. અનુચ્છેદ 17, સૌથી વધુ વખત પૂછાયેલો, અસ્પૃશ્યતા નાબૂદી. અસ્પૃશ્યતા નાબૂદી અનુચ્છેદ 17. અનુચ્છેદ 20, ગુના અથવા અપરાધની બાબતે દોષ ઠેરાવવા અંગે રક્ષણ. અનુચ્છેદ 21, જીવન જીવવાની સ્વતંત્રતા અથવા તો જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ. ત્યારબાદ અનુચ્છેદ 21A છે, એ પણ મહત્ત્વનો છે, એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અનુચ્છેદ 23, મનુષ્ય વેપાર અથવા બળજબરીપૂર્વક થતી મજૂરી પર પ્રતિબંધ. અનુચ્છેદ 23. અનુચ્છેદ 24, બાળ મજૂરી પર પ્રતિબંધ. જો અહીંયા ખાસ યાદ રાખીશું, મનુષ્ય વેપાર અથવા બળજબરીપૂર્વક થતી મજૂરી આવે તો અનુચ્છેદ 23 આવશે. જ્યારે બાળ મજૂરી શબ્દ આવે તો અનુચ્છેદ 24. અનુચ્છેદ 29, લઘુમતીઓના હિતોનું રક્ષણ. અનુચ્છેદ 32, બંધારણીય ઇલાજનો અધિકાર. આ પણ ઘણીવાર પૂછાયેલો છે. અનુચ્છેદ 39A, સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. અનુચ્છેદ 40, ગ્રામ પંચાયતની રચના. અનુચ્છેદ 45, 6 વર્ષથી નાના બાળકો માટે મફત શિક્ષણની જોગવાઈ. અનુચ્છેદ 51, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. અનુચ્છેદ 51A, મૂળભૂત ફરજો. અનુચ્છેદ 51A, મૂળભૂત ફરજો. તમારે મને કોમેન્ટ કરવાનું છે કે મૂળભૂત ફરજો માટે બંધારણનો કયો ભાગ છે. અનુચ્છેદ 52, ભારતના રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 54, રાષ્ટ્રપતિની ચૂંટણી. અનુચ્છેદ 55, રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ. જો ખાલી ચૂંટણી કહી ને તો 54 અને ચૂંટણીની પદ્ધતિ કહી તો 55. અનુચ્છેદ 61, રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા. અનુચ્છેદ 63, ભારતના ઉપરાષ્ટ્રપતિ. 54માં ચૂંટણી, 55માં ચૂંટણીની પદ્ધતિ, 61માં મહાભિયોગની પ્રક્રિયા. અને હજી એક અનુચ્છેદ છે 72, એમાં રાષ્ટ્રપતિની ક્ષમાદાનની શક્તિ. 63માં ભારતના ઉપરાષ્ટ્રપતિ. 64, ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહે છે. તમને આમાં વન લાઇનર એ પૂછે કે ભાઈ નીચેના પૈકી કોણ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય તો ઉપરાષ્ટ્રપતિ. એ આપણે બધાને ખબર છે, પરંતુ કયા અનુચ્છેદમાં આ જોગવાઈ છે તો ભાઈ અનુચ્છેદ 64ની અંદર એવી જોગવાઈ છે કે ઉપરાષ્ટ્રપતિ છે એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહે. અનુચ્છેદ 65, રાષ્ટ્રપતિની ગેરહાજરી પ્રસંગોપાત પરિસ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિનું પદ સંભાળશે. ટૂંકમાં ઉપરાષ્ટ્રપતિ કયા સંજોગોમાં રાષ્ટ્રપતિનું પદ સંભાળે એની વાત 65ની અંદર કરી. પછી આગળ કીધું એમ તમને 72માં રાષ્ટ્રપતિની જે ક્ષમાદાનની શક્તિ છે એ 72. 74, રાષ્ટ્રપતિને મદદ કરવા માટે અને સલાહ માટે મંત્રીમંડળ. અનુચ્છેદ 74ની અંદર રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ માટે મંત્રીમંડળ સીધો અનુચ્છેદ પૂછાય છે. ત્યારબાદ મોસ્ટ આઈએમપી અનુચ્છેદ 76, એટર્ની જનરલ, ભારતના એટર્ની જનરલ પદ. અનુચ્છેદ 76 અનુસાર 79ની અંદર સંસદ, 80ની અંદર રાજ્યસભા અને 81ની અંદર લોકસભા. આનું આપણે સૂત્ર યાદ છે, ખાલી સરળ અથવા તો તમે સરળ આવું યાદ રાખો. સંસદ, રાજ્યસભા, લોકસભા 79, 80 અને 81. ત્યારબાદ અનુચ્છેદ 83, સંસદના ગૃહોની મુદત. 85ની અંદર સંસદના સત્ર સમાપ્તિ અને વિસર્જન. 87ની અંદર રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન. આ પણ ઘણીવાર પૂછાઈ જાય, થોડુંક પેપર અઘરું હોય તો રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન અનુચ્છેદ 87. 89, રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ. 93, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. 89માં રાજ્યસભાના સભાપતિ ઉપસભાપતિ. 93માં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. 100, ગૃહમાં કોરમ અથવા એક શબ્દ બીજો હોય છે ગણપૂર્તિ. ગૃહમાં કોરમ અથવા ગણપૂર્તિ કહે તો એ તમારે અનુચ્છેદ 100 આવશે. 108, બંને ગૃહોની સંયુક્ત બેઠક. અમુક સંજોગો અથવા અમુક પરિસ્થિતિમાં તમને ખબર હોય બંને ગૃહોની લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે તો અનુચ્છેદ 108ની અંદર. 112ની અંદર બજેટ. જોકે ખરેખર બંધારણમાં બજેટ શબ્દ નથી, એના માટે શબ્દ કયો વપરાય? વાર્ષિક નાણાકીય પત્રક અથવા વાર્ષિક નાણાકીય આવેદન.
112ની અંદર 110 નાણાં ખરડો, 110ની અંદર નાણાં ખરડો, 112ની અંદર વાર્ષિક નાણાકીય પત્રક, 117 નાણાકીય ખરડો. આને ટૂંકમાં આપણે ક્રમમાં યાદ રાખીશું. 110 આવે તો નાણાં ખરડો, પછી 112 આવે તો વાર્ષિક નાણાકીય આવેદન અને 117 આવે તો નાણાકીય ખરડો. 120 સંસદમાં વપરાતી ભાષા, 123 રાષ્ટ્રપતિનો વટ હુકમ. સંસદમાં બેઠક ન હોય ચાલુ ત્યારે રાષ્ટ્રપતિ જે વટ હુકમ કરતા હોય એ 123. 124 સર્વોચ્ચ અદાલત. આ પણ ઘણીવાર પૂછાણો. સર્વોચ્ચ અદાલતની જોગવાઈ 124. 129 સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત તરીકે. 143 રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લઈ શકે છે. ત્યારબાદ મોસ્ટ એમપી 148 ઘણીવાર પૂછાણો. કેગ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. ભારતના કેગ અંગેની જોગવાઈ 148. 153 રાજ્યના રાજ્યપાલો. હમણાં જ બધા રાજ્યોમાં જે રાજ્યપાલની નિમણૂકો થઈ અલગ અલગ, તો રાજ્યના રાજ્યપાલો છે 153. 155 રાજ્યપાલની નિમણૂક. 53ની અંદર રાજ્યપાલ, 153ની અંદર, અને 155માં રાજ્યપાલની નિમણૂક. તો બંને અનુચ્છેદ અલગ છે, યાદ રાખવાના હો. 165માં રાજ્યના એડવોકેટ જનરલ, રાજ્યના એડવોકેટ જનરલ 165. 168ની અંદર વિધાનમંડળ. 70 વિધાનસભા, 170 વિધાનસભા, 171 વિધાન પરિષદ. 168 વિધાનમંડળ, 170 વિધાનસભા, 171 વિધાન પરિષદ. 176ની અંદર રાજ્યપાલનું વિશેષ સંબોધન. તમને આગળ કીધું હતું રાષ્ટ્રપતિનું વિશેષ સંબોધન કેટલામાં આવે, તો એ આપણે 87ની અંદર આવે, અને રાજ્યપાલનું વિશેષ સંબોધન કહે તો 176ની અંદર. 178માં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. 182ની અંદર, 178ની અંદર તો વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, જ્યારે 182માં વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ. 214 રાજ્યની ઉચ્ચ ન્યાયાલય અથવા વડી અદાલત. 124 કીધા હતા તો સુપ્રીમ કોર્ટ, એની સામે 214 કીધા તો હાઈકોર્ટ. 215 રાજ્યની જે વડી અદાલત છે એ નજીરી અદાલત તરીકે. 129 કહીએ તો સુપ્રીમ કોર્ટ નજીરી અદાલત તરીકે, અને 215 કહીએ તો હાઈકોર્ટ નજીરી અદાલત તરીકે. 231 આઈએમપી છે આપણા માટે. 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલતની સ્થાપના બાબત. 233 જિલ્લા ન્યાયાધીશની નિમણૂક. 239 કેન્દ્ર શાસિત અથવા સંઘ રાજ્ય પ્રદેશનો વહીવટ. 239 દિલ્હી માટે વિશેષ જોગવાઈ. 241 સંઘ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ માટે વડી અદાલત. 241 ખાસ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે વડી અદાલત. 243 ગ્રામ સભા. 243 ગ્રામ સભા. 244 અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ. 262 આંતરરાજ્ય નદી વિવાદનો નિર્ણય. 263 આંતરરાજ્ય પરિષદ. 266 સંચિત નિધિ. આ ઘણીવાર પૂછાણું. આના તમે ઇંગ્લિશ નામ છે ને એકવાર એ પણ જોઈ લીજો. 266 સંચિત નિધિ. 267 આકસ્મિક નિધિ. 279 ચોખ્ખી આવકની ગણતરી. 279 જીએસટી પરિષદ. 280 નાણાં પંચ. આ આઈએમપી છે આપણા માટે. 280 નાણાં પંચ આપણા માટે આઈએમપી છે. આના પછી એક 324 આવ્યું છે, એમાં ચૂંટણી પંચની જોગવાઈ છે. તો આ બે આઈએમપી. 280 નાણાં પંચ. નાણાં પંચની ભલામણો હવે આ અનુચ્છેદ તરફ તમે જોજો, પેપર સેટર વળ્યા એટલે આ બે અનુચ્છેદ અલગ છે, યાદ રાખજો. ખાલી નાણાં પંચ કે નાણાં આયોગ કે તો 280 આવશે. જ્યારે નાણાં પંચની ભલામણ શબ્દ આવે ત્યારે તમારે 281 કરવાના રહે. 285 કેન્દ્ર સંઘની મિલકતને રાજ્યના કરમાંથી મુક્તિ. 287 વીજળીના કરમાંથી મુક્તિ. 312 અખિલ ભારતીય સેવાઓ. આ પણ આઈએમપી છે. 315 સંઘ રાજ્ય અને જાહેર સેવા આયોગ. આ પણ આઈએમપી છે. યુપીએસસી અને રાજ્યના જાહેર સેવા આયોગોની વાત કરી. 320 જાહેર સેવા આયોગના કાર્યો. 323 વહીવટી ટ્રિબ્યુનલ. 323 અન્ય બાબતોના ટ્રિબ્યુનલ. 324 ચૂંટણી પંચ. તમને કીધું એમ 280 કહી તો નાણાં પંચ આવશે, અને 324 કહી તો ચૂંટણી પંચ અથવા ચૂંટણી આયોગ. 338 અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય આયોગ. 338 અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગ. 340 પછાત વર્ગ માટે રાષ્ટ્રીય આયોગ. 341 અનુસૂચિત જાતિ. 342 અનુસૂચિત જનજાતિ. 344 ભાષા પંચ. 280 કહી તો નાણાં પંચ. 324 કહી તો ચૂંટણી પંચ, અને 344 કહી તો ભાષા પંચ. 352માં કટોકટીની જાહેરાત અથવા રાષ્ટ્રીય કટોકટી. 356ની અંદર બંધારણીય કટોકટી. બંધારણનું જે રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય ત્યારે જે કટોકટી લાગે એ બંધારણીય કટોકટી. 360 નાણાકીય કટોકટી. 352ની અંદર રાષ્ટ્રીય, 356ની અંદર બંધારણીય, અને 360ની અંદર નાણાકીય. આને યાદ રાખવાની એક ટ્રીક છે, રિબિન માથામાં નાખવાની આવે.
રાષ્ટ્રીય બંધારણીય નાણાકીય 352, 354, 360. 368 IMP અનુચ્છેદ છે આપણા માટે. બંધારણીય સુધારા કરવાની સંસદની સત્તા. 371 મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના સંબંધમાં ખાસ જોગવાઈ. તો આ તમારા બંધારણના મહત્ત્વના અનુચ્છેદ હતા કે જે તમારી આવનારી કોન્સ્ટેબલમાં પૂછાઈ શકે. હવે આ બધામાં જે સિમિલર છે એને પણ આપણે તમને અલગથી તારવીને આપ્યા, યાદ રાખવામાં મજા આવે તમને. ફટાફટ જોઈએ એક વખત. જો 52 રાષ્ટ્રપતિ, 63 ઉપરાષ્ટ્રપતિ, 74 રાષ્ટ્રપતિને મદદ અને સલાહ માટે મંત્રીમંડળ, 76 એટર્ની જનરલ, 89 રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ, 93 લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, 148 ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગ, 153 રાજ્યપાલ, 155 રાજ્યપાલની નિમણૂક, 165 રાજ્યના એડવોકેટ જનરલ, 178 વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, 182 વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ. ત્યારબાદ 280 નાણાં પંચ અથવા નાણાં આયોગ, 324 ચૂંટણી પંચ, 344 ભાષા પંચ અથવા ભાષા આયોગ, 352 રાષ્ટ્રીય કટોકટી, 356 બંધારણીય કટોકટી, 360 નાણાકીય કટોકટી. આ વારંવાર પૂછાઈ છે. 17 અસ્પૃશ્યતા માટે નાબૂદી, તમને કોમેન્ટમાં કરવાનું કીધું હતું. આ 21A મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, 24 બાળ મજૂરી પર પ્રતિબંધ, 29 લઘુમતીના હિતોનું રક્ષણ, 39 સમાન ન્યાય અને મફત કાનૂની સહાય, 40 ગ્રામ પંચાયતોની રચના, 51 મૂળભૂત ફરજો. કોમેન્ટમાં કરો કયા પ્રકરણમાં આવે. 79 સંસદ, 80 રાજ્યસભા, 81 લોકસભા, 54 રાષ્ટ્રપતિની ચૂંટણી, 55 રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ, 66 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કહી તોય અનુચ્છેદ 66. 100 ગૃહમાં કોરમ અથવા ગણપૂર્તિ, 108 બંને ગૃહોની સંયુક્ત બેઠક, 110 નાણાં ખરડો, 112 વાર્ષિક નાણાકીય પત્રક અથવા બજેટ, બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ નથી, 117 નાણાકીય ખરડો, 123 રાષ્ટ્રપતિ જે વટહુકમ કરે તે, એની સામે 213 રાજ્યપાલનો વટહુકમ, 124 સુપ્રીમ કોર્ટ અથવા સર્વોચ્ચ અદાલત, 129 સુપ્રીમ કોર્ટ અથવા સર્વોચ્ચ અદાલત છે એ નજીરી અદાલત તરીકે, 214 રાજ્ય માટે વડી અદાલત, 216 વડી અદાલતની રચના, 215 વડી અદાલત નજીરી અદાલત તરીકે. કેગ સંબંધિત 4 અનુચ્છેદ તમને આપી દીધા. ભારતના કેગની વાત કેટલા? 148. કેગની સત્તા અને ફરજો 149. સંઘ અને રાજ્યના હિસાબના નમૂના કેગના છે 150 અને કેગનો ઓડિટ રિપોર્ટ 151. 120 સંસદમાં વાપરવાની ભાષા, 210 વિધાનમંડળમાં વાપરવાની ભાષા. આ એ રીતે રેખા કે બંને ક્યાંક ને ક્યાંક સિમિલર હોય. 231 2 કે તેથી વધુ રાજ્યો માટે એક વડી અદાલતની રચના, 233 જિલ્લા ન્યાયાધીશ નિમણૂક, આપણ પૂછાય ક્યારેક. 243 ગ્રામસભા, 66 સંચિત નિધિ, 267 સંચિત નિધિ, 267 આકસ્મિક નિધિ. બેયના ઇંગ્લિશ નામ તમારી રીતે જોઈ લીજો. 312 અખિલ ભારતીય સેવાઓ, 315 સંઘ અને લોકસેવા આયોગ, 315. તો આ તમારા અનુચ્છેદ હતા. તમારી મેરે સમય ઓછો છે કોન્સ્ટેબલમાં, તૈયારી કરજો. આ વિડીયોને 2-3 વાર અહીંયા ટાઈમ મળે ને ફરી ત્યાં જોઈ લેવાનો. રિવિઝન રૂપે જ બનાવ્યો, બહુ ઝડપથી બનાવ્યો અને આમાંથી તમારા જો અનુચ્છેદ પૂછાઈ જાય તો મોટાભાગના આમાંથી કવર થાય. તો તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત.